मैं ये नहीं कहता मुझे मरने से बचा लो, अब्बास दरे ख़ैमा पे ज़ैनब को संभालो। मैं ये नहीं कहता मुझे मरने से बचा लो, अब्बास दरे ख़ैमा पे ज़ैनब को संभालो। सर नंगे निकल आए न बीमार वो दुखिया, सर नंगे निकल आए न बीमार वो दुखिया। अब्बास क्या नहीं आओगे भाई की मदद को, सरवर ने कहा दे के ये जानिब दरिया। अब्बास क्या नहीं आओगे भाई की मदद को, क्या होगा जो सर नंगे निकल आएगी ज़ैनब। अब्बास जरा सोचो कहाँ जाएगी ज़ैनब। क्या होगा जो सर नंगे निकल आएगी ज़ैनब। अब्बास जरा सोचो कहाँ जाएगी ज़ैनब। मक्तल से बहुत दूर है नाना का मदीना, मक्तल से बहुत दूर है नाना का मदीना। अब्बास क्या नहीं आओगे भाई की मदद को। मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु पंखा एक व्यक्ति मगन पूरा खुशनुदी इमाम ज़माना बुलंद है सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ लियम व हाफ़िज़म व कायदम व नासिरा
وذليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد. أما بعد قال رسول الله صلى الله عليه وآله أيها الناس هذا حسين بن علي فعرفوه बर मोहम्मद वाले मोहम्मद सलवार. ખુદાવંદે આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને સૌને ફર્શ અઝા ઉપર મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ. પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા જિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત કરીએ. સલવાત પડવાનો એક અદબ એ છે કે એને આવાજે બુલંદ પડવામાં આવે. કારણ કે હદીસોમાં બયાન થયું કે ઇરફઉ અસ્વાતકુમ ઇન્દ સલાત અલૈયા, તમે મારી ઉપર જ્યારે દુરૂદ મોકલો તો તમારી અવાજને બુલંદ કરો. ફઇન્નહા તઝહબુ બિન્નિફાક, કારણ કે એનાથી દિલોમાં રહેલો નિફાક, દુશ્મની, વેર, અદાવત આ જે છે એ દૂર થઈ જાય છે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ મોહમ્મદ. તો કારણ કે અય્યામે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે અને આ દિવસોમાં જરૂરી છે કે આપણે વધારેમાં વધારે બીજી બધી વાતો કરવા કરતાં મૌલા હુસૈન અલૈહિસ્સલામના ફઝાઇલ, એમના મનાકિબ, એમના મસાયબ અને એમના બારામાં ગુફ્તગુ કરીએ. તો મૌલા હુસૈન, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે આપણા ત્રીજા ઇમામ છે, એની ફઝીલતમાં અલ્લાહના રસૂલ બયાન કરે છે લોકોને મુખાતબ થઈને, યા અય્યુહન નાસ હાઝા હુસૈન ઇબ્ન અલી ફારિફૂહુ, આ હુસૈન ઇબ્ન અલી છે, તમે એને ઓળખો. તો ઇમામ હુસૈનની મારિફત મેળવવી એ રસૂલે ખુદાનો હુકમ છે. બરાબર, રસૂલે ખુદાનો હુકમ છે. તો જરૂરી છે કે જેમ આપણે ઘણીવાર એમ કહીએ ને કે જમાનાના ઇમામની મારિફત, જમાનાના ઇમામની, તો ખાલી એકલા જમાનાના ઇમામની મારિફત નથી, બલકે દરેક ઇમામની મારિફત જરૂરી છે. અને એમાં પણ ખાસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જેમની અઝમત, જેમની બુલંદી માટે અલ્લાહના રસૂલ કહે છે કે તમે એની મારિફત આ હુસૈન ઇબ્ન અલી. અને આ ચીજ આપણને મજલિસે અઝામાં, ફર્શ અઝા ઉપર જ જાણવા મળે છે. એટલે જ શાયર કહે છે ને कि बिछाओ फर्श अज़ा मजलिस इमाम करो, ये ऐसा काम है जिसको तुम सुबह शाम करो, और सितम के मुंह पे तमाचा है ये अज़ादारी, पयाम ज़ैनब बेकस है इसको आम करो. તો મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ ઝરિયો છે ઇમામ હુસૈનની મારિફતનો, અને આ ઝરિયો છે સિતમ, મતલબ કે ઝાલિમના જુલ્મનો બોયકોટ કરવાનો. જેને કહેવાય મજલિસ ઇમામ હુસૈન જે છે એ કંઈ એક ફોર્માલિટી નથી. મજલિસ જ્યાં થાય છે ત્યાં કિતાબ તમને ખ્યાલ હશે, ખસાઈસ હુસૈનિયા, શેખ જાફર શુસ્તરીએ લખેલી છે. એની અંદર મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની 14 ફઝીલતો લખી, 14 ખાસિયતો. કારણ કે આખું ચેપ્ટર જ ખસાઈસ ઉપર છે, એટલે 14 ખાસિયતો. ખરેખર આનું એક બેનર બનાવવાની જરૂર છે અને જગ્યાએ જગ્યાએ લગાડવાની જરૂર છે. શું કહે છે કે જે જગ્યાએ મજલિસે ઇમામ હુસૈન થાય છે એ જગ્યા અલ્લાહનો મુસલ્લો છે. મતલબ કે આવી જગ્યા ઉપર અલ્લાહના દુરૂદ અને સલામ મોકલવામાં આવે છે. એ જગ્યાએ અલ્લાહના મુકર્રબ મલાઈકા નાઝિલ થાય છે. એવું નથી કે ખાલી સકીના હોલમાં કે મિંબરમાં મજલિસ થાય એ જ અઝીમ છે. નહીં, ઘરની અંદર મજલિસો પણ થાય છે, એ પણ એ જ ફઝીલત અને અઝમત રાખે છે. કારણ કે જિક્ર હુસૈન છે. નિસ્બત કોનાથી થઈ દીધી? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ત્યાં સુધી આગળ કહે છે કે આવી જગ્યા જ્યાં લોકો જમા થાય છે, મજલિસ ઇમામ કરે છે, એ અરફાતના મેદાન જેવી છે. મેદાને અરફાત તમે જો, એ જગ્યા કે જેના માટે કહેવામાં આવ્યું છે કે ઇન્સાન અગર રમજાન મહિનામાં ન બક્ષણો હોય
તો એ અરફાના મેદાનમાં આવી જાય, અલ્લાહ એને માફ કરી દેશે. એ જગ્યા મતલબ કે આ મજલિસે અગર આપણે બધી આ હદીસના વિશિષ્ટતાને સાથે મેળવીને કહીએ તો અગર તમારી ઇસ્તિગફારની તસ્બીહથી ગુનાહ માફ ન થાય તો મજલિસમાં આવી જાઓ, તમારા ગુનાહ જે છે અલ્લાહ માફ કરી દેશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કીધું કે આવી જગ્યા મુઝદલફાના મેદાન સમાન છે. દીવારે હતીમ જે છે ને, ખાને કાબામાં એક ચંદ્રાકાર દીવાર છે, તવાફ આપણે કરીએ તો એ હિજરે ઇસ્માઇલની જે જગ્યા છે એની સમાન છે આ જગ્યા જ્યાં મજલિસ થઈ. બલકે ત્યાં સુધી કીધું કે જે જગ્યાએ ઇમામ હુસૈનની મજલિસ થાય છે એ ગુંબદે હુસૈનીની હેસિયત રાખે છે. હવે તો જે છે પૂરું થઈ ગયું, કારણ કે આપણે કોઈ પણ જાહેર કરબલા જાય છે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ ગુંબદ નીચે મને યાદ કરજો, ગુંબદ નીચે ઇમામે જમાનાને યાદ કરજો આપણે, કારણ કે ખબર છે કે આ જગ્યા એવી છે કે જ્યાં દુઆ મુસ્તજાબ થાય છે. તો એ હેસિયત મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને. બલકે ત્યાં સુધી કીધું કે આ મજલિસ છઠ્ઠા ઇમામનો પસંદીદા અમલ છે, પસંદીદા અમલ. ઇમામ કહે છે ફઝીલને, અતજલસૂન વ તહદ્દસૂન, શું તમે જમા થાવ છો, બેસો છો અને અમારી હદીસો બયાન કરો છો? ફઝીલ કહે છે કે હા. તો ઇમામ કહે છે કે હું પસંદ કરું છું આવી મજલિસોમાં શરીક થાવ. મતલબ કે ઇમામ બજાતે ખુદ ચાહે છે કે હું આવી મજલિસોની અંદર આવું. આજે પણ ઇમામ ઝમાન અલૈહિસ્સલામની નજરે ઇનાયત હોય છે આવી મજલિસો ઉપર, ખુદ ઇમામ હુસૈનની નિગાહે કરમ હોય છે. તો ઇમામની મજલિસ આ ઇમામ હુસૈનની મારિફત હાસિલ કરવાનો બહેતરીન જરિયો. પણ અફસોસ કે આપણે જોઈએ છીએ કે મજલિસોમાં પણ રાજકારણની વાતો થાય છે, પોલિટિક્સની વાતો થાય છે, દુનિયાવી વાતો થાય છે. બરાબર નહીં. મજલિસ એટલે ફઝાઇલ અહલે બેત, મસાઇબ અહલે બેત. આ મજલિસની ડેફિનેશન છે. મજલિસમાં કુરાન અને હદીસની વાતો થવી છે, મજલિસમાં હલાલ અને હરામની વાતો થવી છે, મજલિસમાં શરીયતની વાતો થવી છે. મારા હિસાબે ને ઓલાના હિસાબે નહીં, બલકે અલ્લાહનો હિસાબ અને રસૂલ અલ્લાહનો હિસાબ શું છે એ હોવો જોઈએ. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેની અઝમત માટે ખુદ અલ્લાહના રસૂલ કહે છે કે હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન. કુરાનની અંદર હદીસોમાં મોલા હુસૈનના બેશુમાર ફઝાઇલ છે. હદીસોમાં કીધું કે અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અહલિલ જન્નહ. હસન અને હુસૈન જન્નતના જવાનના સરદાર, જન્નતના જવાનોના છે. એમની મોહબ્બત જે મેં હદીસ બયાન કરી હાઝા હુસૈન પારફુ, એની અંદર આગળ અલ્લાહના રસૂલ કહે છે કે બેશક હુસૈનનો મોહિબ જન્નતી છે. અને આગળ કહે છે કે ઇમામ હુસૈનના મોહિબનો મોહિબ પણ જન્નતી છે. એમના ચાહવા વાળો તો જન્નતી છે, પણ ચાહવા વાળાનો કોઈ દોસ્ત હોય તો એ પણ જન્નતી છે. તો હુસૈનની મોહબ્બત મેયાર છે. મેયાર શું છે? હુસૈનની. એટલે જ એક શાયર અલબેદે ખૂબસૂરત અંદાજમાં કીધું કે આપણે સાંભળીએ જ ને, ઇમામ હુસૈન બચપણમાં રસૂલુલ્લાહની પુષ્ટ ઉપર આવી જતા, સજદામાં જ્યારે રસૂલુલ્લાહ હતા, કહે છે કે સરે મુબારક ઝુકા હુઆ થા, નમાજ સરવર પढ़ा रहे थे, हुजूर आगे सहाबा पीछे, वो फर्ज अपना निभा रहे थे, मुहिब ऐसे में मुस्कुराते, हुसैन घर से जो आ रहे थे, हुसैन पुश्ते नबी पे बैठ के ज़माने भर को बता रहे थे, मिलेगी जन्नत पिएगा कौसर, उसी को महशर में चैन होगा, नमाज उसी की कबूल होगी कि जिसके दिल में हुसैन होगा. नमाज उसकी कबूल होगी मतलब કે જન્નત જોતી હોય તો ઇમામ હુસૈન, કૌસર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, નમાજની કબૂલિયત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ઘરમાં મજલિસ હોય તો પણ નારે હૈદરી તો લગાવી જ શકાય છે. માશાઅલ્લાહ, જઝાકલ્લાહ. તો હદીસોમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બેશુમાર ફઝીલતો બયાન. કુરાનની અંદર પણ તમે જો જગ્યાએ 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 સૂરે અલહમદથી શરૂ થાય ત્યાંથી છેક વન્નાસ સુધી કેટલા આખા આખા સૂરા ઇમામ હુસૈનની શાનમાં. સૂરે ફજ્ર, સૂરે દહર, સૂરે રહેમાનની અંદર ઇમામનો જિક્ર છે. આ સિવાય આયતે મવદ્દત, આયતે મુબાહેલા, આયતે વિલાયત. સમય નથી કે આ બધી આયતો હું તમારી સામે પડું, પણ બેશુમાર ફઝીલતો જગ્યાએ જગ્યાએ.
મતલબ કે એમ કહે ને કે કુરાન અને ઇમામ હુસૈન બંને સાથે જ છે. કારણ કે કુરાન અને અહલે બેત માટે કહેવામાં આવ્યું છે કે સકલૈન એકબીજાથી હરગીઝ જુદા નહીં થાય. ઇમામ કુરાનના ફઝાઇલ બયાન કરે છે અને કુરાન ઇમામના ફઝાઇલ બયાન કરે છે. ઇમામ શું કહે છે કે જે ઘરમાં કુરાનની તિલાવત થતી હોય એ ઘર સિતારાની જેમ ચમકે છે. જેવી રીતે જમીનવાળા માટે જે આસમાનના સિતારા ચમકે છે એમ આસમાનવાળા માટે એ ઘર સિતારાની જેમ ચમકે. મન કરલ કુરાન વહુવ શાબુન મોમિન ઇખ્તલતલ કુરાન બેદમિહી વલહમિહી. જે કોઈ જવાન કુરાનની તિલાવત કરે તો કુરાન એના ખૂન અને ગોશ્તમાં મળી જાય છે. મતલબ કે કુરાનની તિલાવત જવાન માટે તો બહુ જરૂરી છે, કારણ કે એના વજૂદનો હિસ્સો બની જાય. અને કુરાન ઇમામ હુસૈનના ફઝાઇલ બયાન કરે છે. આગળ કુરાન કહે છે ત્યાં સુધી કે કુરાન અને અહલે બેતમાં હરગીઝ જુદાઈ નથી થઈ, ત્યાં સુધી કે ઇમામના સરોતનમાં જુદાઈ થઈ, પણ કુરાન અને ઇમામ હુસૈનમાં જુદાઈ નથી થઈ. કારણ કે કપાયેલું સર પણ સૂરે કહફની તિલાવત કરતું હતું. देखा और एक निगाह ने नो के सुना के साथ कुरान किसी जगह न छूटा हुसैन से. कुरान किसी जगह न छूटा हुसैन से. पर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. तो आवा अजीमुल मर्तबत इमाम એમની સીરત આપણા માટે નમૂને અમલ છે. ઇમામની જેટલી અઝમત એટલી જ એમની તવાઝો પણ છે. મતલબ જો આવા અઝીમુલ મર્તબત હસ્તીને તો કેવું હોવું જોઈએ. આપણને ખાલી એકાદી ડિગ્રી મળી જાય, એકાદો હોદ્દો મળી જાય તો આપણે હવામાં ઉડવા મળીએ. એમાં હુસૈન અલૈહિસ્સલામની તવાઝો જુઓ. આવા અઝીમુલ મર્તબત જન્નતના જવાનના સરદાર, મતલબ કે જન્નતના માલિક, જન્નતની જે સૈયદતો નિસાઇલ આલમીન છે એમના દીકરા, કસીમુન નારે વલ જન્નતના દીકરા, આવા અઝીમુલ મર્તબત હસ્તી મળે છે રિવાયતમાં કશફુલ ગુમ્મામાં છે, મનાકિબની કિતાબમાં, કે જ્યારે એક દિવસ ઇમામ પસાર થઈ રહ્યા હતા ઘોડા ઉપર, તો ફકીરોની એક જમાત સૂકી રોટલીના ટુકડા ખાઈ રહી. ઇમામને જોયા તો કીધું મોલા આવો અમારી સાથે જમવા બેસો. આપણને કોઈ આમ કીધું હોય તો ફકીર લોકો ખાતા હોય અને આપણને કે આવો જમવા બેસો, શું હાલત થાય આપણી? જઈએ રજા આપે. આપણે તો ભાણો એક એવા માણા રે, આપણે શિયા ભાઈઓ જે છતાં કોની સાથે બેસવું એમાં આપણે કેટલા વિચારો કરીએ છીએ. શિયા ભાઈ છે, આપણા મોમીન ભાઈ છે, છતાં એમાં આપણે વિચાર કરીએ કે આની સાથે બેસવું, આની સાથે બેસવું. આ તફરકો આપણે માઇન્ડમાં રાખીએ છીએ. અને આ તો ફકીર લોકો. એમાં આમ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુતકબ્બિરીન આયતની તિલાવત કરી કે બેશક અલ્લાહ તકબ્બુર કરનારાઓને દોસ્ત નથી રાખતો. અને ઇમામ એ લોકોની સાથે બેસી. પછી ઇમામે શું કીધું કે અગર આ સદકો ન હોત તો હું તમારી સાથે ખાત, પણ કારણ કે તમારી પાસે સદકો છે અને સદકો અમો અહલે બેત ઉપર આરામ છે એટલે હું નહીં ખાય. પણ બેઠા પછી એ લોકોને કીધું હવે તમે મારા મહેમાન. બધા ફકીરોને પોતાના ઘરે લઈ ગયા અને ઘરે જે છે એ હુકમ દીધો કે જે કાંઈ તૈયાર હોય એ લાવો. અને એ લોકો ગુલામોએ જે છે એ બધું તૈયાર કર્યું, આ લોકોને જમાડ્યા અને ઇમામે ખૂબ સરસ મહેમાન નવાજી કરી. પછી અતા પણ કર્યું અને પછી જે છે એ ખુશી ખુશી રવાના ગયા. જોયું, આ છે ઇમામની સીરત. શહાદતે હુસૈન અલૈહિસ્સલામ પછી જ્યારે ચોથા ઇમામ અલૈહિસ્સલામ ઇમામના જિસ્મને જ્યારે દફન કરે છે તો સૈયદ શોહદા અલૈહિસ્સલામની પુષ્ટ ઉપર નિશાન હતા. ઇમામને પૂછ્યું કે મોલા આ નિશાન છે ને? તો ઇમામે કીધું કે મારા બાબા જે છે એ રાત્રે ગરીબ ફકીર બેવા યતીમ જે છે એમના ઘરે અનાજની બોરીઓ ઉઠાવીને ખુદ પોતે જે છે દેવા કરતા. તો ઇમામ ખાલી શુજા નહોતા, મેદાનના બહાદુર નહોતા, બલકે ગરીબોના પણ મદદગાર હતા, ગરીબોના પણ મસીહા હતા ઇમામ અલૈહિસ્સલામ. આ છે સીરત ઇમામની કે ગરીબો, યતીમો, ફકીરો, મિસ્કીનોને એવી રીતે મદદ કરી દીધી કે એમની જિંદગીમાં ખબર ન પડી કોઈને કે આ મદદ કરનાર કોણ છે. અને આપણે આજે થોડુંક કામ કરીએ તો તરત વિડીયો, તરત રીલ બનાવીએ અને તરત જે શેર કરીએ. આ રિયાકારી છે અને રિયાકારી ગુનો છે. નિયત પર છે ઇન્સાનની કઈ વસ્તુ રિયાકારી છે, પણ જો અગર એવો ઈરાદો હોય કે દેખાવ મારે કરવો છે
તો પછી એ ગુનાની અંદર આવી જશે. નેકી કર દરિયા મેં ડાલ આપણે નથી કહેતા, બરાબર? નેકી કર દરિયા મેં મતલબ જમણા હાથે નેકી કરો, ડાબા હાથે ખબર ન પડી જાય. તો ઇમામની સીરત ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ અલ્લાહની નજદીક, કારણ કે આવા અઝીમુલ મર્તબત ઇમામ, આવી જબરજસ્ત કુરબાની, શહાદત તમે જુઓ ઇમામના મસાહેબ એટલા બધા છે, તો ખુદાવંદે આલમ એમને એવો મકામ આપ્યો છે કે શફાઅતનો મકામ એનાથી વધારે કોઈનો નથી. કિતાબ આજ ખસાય છે હુસૈનીયમાં છે, સાહાબે રહેમતમાં છે, મિક્યાલુલ મકારીમની અંદર પણ છે કે કયામતના દિવસે અહેલે મહેશરમાં જે લોકો નજાત પામવાવાળા છે એ લોકોની 1000 સફ હશે. 1000 સફ, બધા ગુનેગાર, બરાબર, 1000 સફમાં ઊભા હશે. એમાંથી 999 સફની શફાત ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરશે, અને બાકીની જે એક સફ છે એ 14 માસૂમીન અલૈહિસ્સલામની શફાત કરશે. મતલબ કે એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તો શામિલ જ છે. મતલબ કે 1000 સફોની શફાત કરનાર જો કોઈ હોય કે જેમની શફાતના લીધે ગુનેગાર માણસ જન્નતમાં જશે, સજાથી બચશે, એ પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આવા અઝીમુલ મર્તબત ઇમામ જે ગરીબોનો ખ્યાલ રાખતા, જે ફકીરોનો ખ્યાલ રાખતા, જે પોતાના ચાહવાવાળાઓનો ખ્યાલ રાખતા, આવા અઝીમુલ મર્તબત ઇમામની સાથે દુનિયાએ કેવો વર્તાવ કર્યો. જરૂરી તો એ હતું કે આવા ઇમામના કદમોની ખાકને માથા ઉપર લગાવવામાં આવે, આવા ઇમામ અલૈહિસ્સલામની જે ખિદમત કરવામાં આવે. પણ ઝાલિમોએ આ ઇમામને 3 દિવસના ભૂખ્યા ને તરસ્યા રહે. વિચારો, गिरिया करिए, आंसू बहाविए, उसकी जो है तकदीर जो इस बज़्म में आए, या रोए अगर रोने की सूरत ही बना लो, तो ना आए तो वाजिबी शक्ल बनाओ. हदीसમાં છે કે મન બકા ઔ અબકા ઔ તબાકા વજબત લહુ જન્નત. જે કોઈ રોવે, રોવડાવે અથવા રોવા જેવી સુરત બનાવે, જન્નત એની પર વાજિબ છે. આ ઝદરો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બેદર્દીપૂર્વક શહીદ કરવામાં આવ્યા ત્યાં સુધી કે દરેક ઇમામ ચાહતા હતા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મસાહેબ ઉપર રોવામાં આવે, ઇમામની મજલિસ બરપા કરવામાં આવે. 8મા ઇમામે તો રૈયાનને કીધું કે એ ફરઝંદ શબીબ ઇન કુંત બાકિયન લશૈન ફબકે લજદ્દિલ હુસૈન ઇબ્ન અલી. એ શબીબના દીકરા, અગર તારે કોઈ ચીજ ઉપર રડવું હોય તો તું એ ચીજ ઉપર નહીં રડતો, બલકે મારા જદ હુસૈન ઇબ્ન અલી પર રડજે. વઇન્નહુ ઝુબહા કમા યુઝબહુલ કબશ, કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે ગોસ્ફનને ઝબહ કરવામાં આવે છે. આગળ ઇમામ કહે છે વો કોતલા માહુ મિન અહલ બૈતહી સમાનિયત અશર રજુલન મા લહુમ શબીહુન ફિલ અર્દ. અને એમની સાથે બની હાશિમમાંથી 18 જવાનોને કત્લ કરવામાં આવ્યા કે જેની કોઈ મિસાલ આ જમીન ઉપર નથી મળતી. આ આઝાદારો 18 બની હાશિમ કોણ? શાહઝાદા અલી અકબર, શાહઝાદા અલી અસગર, મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ, જનાબ કાસિમ, ઓનો મોહમ્મદ. આઝાદારો આજે આપણે ઓનો મોહમ્મદની, કારણ કે ઉલમાએ ઝાકિરીને જે છે, કારણ કે શોહદા તો દરેક શહીદ આશુરાના દિવસે જ શહીદ થયા છે, પણ આપણે અલગ અલગ જિક્ર કરી શકીએ એટલે મુનાસબત દેવામાં આવી. ઓનો મોહમ્મદ જનાબે ઝૈનબના બંને નવનિહાલ ફરઝંદ શબે આશુર મક્તલની કિતાબોમાં મળે છે કે જનાબે ઝૈનબ પૂરી રાત બંને બચ્ચાઓને સમજાવતા, કહેતા બેટા ઓન, બેટા મોહમ્મદ, કાલે કુરબાનીનો દિવસ છે, કાલે જાન નિસાર કરવાનો દિવસ છે, તમે સૌથી પહેલા મામુ જાન ઉપર કુરબાન થઈ જજો. એવું ન થાય કે કયામતના દિવસે મારી મા ફાતિમા ઝહરાની સામે મારે શર્મિંદા થવું પડે. ઓનો મોહમ્મદે કહ્યું અમે તો લડવા તૈયાર છીએ, જાન દેવા તૈયાર છીએ, ફક્ત તમે ઇજાજત અપાવી દેજો. આઝાદારો સુબે આશુર નમૂદાર થઈ ત્યાં સુધી
કે ઔલાદે અકીલ પછી ઔલાદે જાફરનો વારો આવ્યો. જનાબે ઝૈનબનો મોહમ્મદને લઈને આવ્યા. હુસૈન સમજી ગયા. અરે ક્યાં દિલથી ભાણેજોને ઇજાજત આપી. એકને ઓનને ઇમામે સવાર કર્યા, મોહમ્મદને મૌલા અબ્બાસે સવાર કર્યા. હવે બંને જવાનો, બંને ફરજંદો જઈ રહ્યા છે. જનાબે ઝૈનબે વસિયત અને નસીહત કરતા કહ્યું, એ બેટા ઓન, એ બેટા મોહમ્મદ, મને ખબર છે તમે હૈદરે કર્રારના નવાઝા છો, જાફરે તૈયારના પોતરા છો. અરે તમે ફુરાત ઉપર કબજો કરી લેશો, પણ યાદ રાખજો ફુરાતનું પાણી નહીં પીતા. અરે ખેમામાં સકીના પ્યાસા છે, અલી અસગર પ્યાસા છે. હાજાદારોનો મોહમ્મદ મૈમના અને મૈસરા તરફ હુમલો કર્યો. બેલાખીર પિસરે સાદે આ બચ્ચાઓને ઘેરીને મારવાનું કહ્યું. અરે કોઈએ તીર માર્યું, કોઈએ તલવાર. જેની પાસે કાંઈ નહોતું એ પથ્થર મારતું હતું. નાના નાના બચ્ચાઓ ઘોડા ઉપર સંભળી ન શક્યા. મામુ જાન અદરિકની, હુસૈન આવ્યા. બંને લાશાઓને મક્તલમાંથી ખેમામાં લાવવામાં આવ્યા. ફિઝા આવ્યા. એ બીબી, તમારા બચ્ચાઓ આવી ગયા. અરે મેં પાછા આવવા નથી કહ્યું. અરે આવીને એમની હાલત તો જુઓ. શું જોયું? ઓનો મોહમ્મદની લાશ ખૂનથી તરબતર. કરબલાની ખાક ઉપર સજદો કર્યો. રબ્બના તકબ્બલ હાઝલ કુરબાન. પરવરદિગાર મારી આ કુરબાની કબૂલ કરજે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પરવરદિગાર બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ हमारी यह मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. महबूद बेहक्के मोहम्मद वाले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना खादिम नासिर मामूर शुमार फरमाओ. इलाही बेहक्के मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ाअत लबेद नसीब फरमाओ. बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहूमीन ने मग़फ़िरत फरमाओ. शिया ने हैदर कर्रार ने हिफाजत फरमाओ. परवरदिगारा जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાઓ. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ. Yes.